નર્મદા જિલ્લા પંચાયત બનતાની સાથે જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સેના હવે કામે લાગી છે અને ચિગદા તાલુકાના તુમડાવાડીમાં હવે બોરવેલનું કામ શરૂ થયું છે, કેમ કે વર્ષોથી ત્યાં લોકો પાણી માટે ટળવળતા હતા। ત્યારે શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજથી થોડાક સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે યોજાઈ ત્યારે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને આના સંદર્ભમાં તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા તેમને જવાબદારી પણ સોંપાઈ છે। ત્યારે ચિગદા તાલુકાના તુમડાવાડી ગામમાં છેલ્લા ઘણા સમયથી લોકો પાણી માટે ટળવળતા હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી અને અહીંયા પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી। લોકો વલખા મારતા હતા અને ત્યારે આ બાબતની જાણકારી છે તે આમ આદમી પાર્ટીના નેતાઓને મળી અને ત્યાં નેતાઓ છે તે પહોંચે છે। ત્યારબાદ ત્યાંના લોકોની પરિસ્થિતિ વિશે મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતને દ્રશ્ય દર્શાવવામાં આવે છે કે આદિવાસી સમાજના લોકો કઈ રીતે જીવન જીવવા માટે મજબૂર બન્યા છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના આદેશ બાદ તાત્કાલિક ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા બોરવેલ બનાવવાની કામગીરી છે તે શરૂ કરી દીધી છે। આ મામલાને લઈને ત્યાંના જે લોકો છે, ગ્રામજનો, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। 2005માંથી અમે અહીંયા રહ્યા છે સાહેબ, તો એટલી તકલીફ કરી છે તો ઘર ફરતી પાણી વરસાદમાં પડે તે પાણી દેગડા માંડીને અમે પાણી ભરતા હતા વરસાદમાં અને જમવાનું બનાવતા હતા। 2005માંથી કેટલા વર્ષ થઈ ગયા ત્યાં સુધી પાણી આજે અમને જોવા મળ્યું। કમલવાબના રમેશભાઈ છે, આ લોકો પાણી અમને બતાવ્યો। એના પહેલા તમે પાણીની સુવિધા ક્યાંથી, પીવાનું પાણી તો હવે ખાડીમાંથી અમે વાપર કર્યું પાણી ને કોઈ જગ્યાએ અમને પાણીની વ્યવસ્થા આજે જોઈ અમે હાલ ખાડી કોતેડના પાણી પીતા હતા। તેને જોઈને અમારા ધારાસભ્ય સાહેબને રજૂઆત કરીને ધારાસભ્ય સાહેબની સૂચન મુજબ અમે આજે બોરની ગાડી લઈને અહીંયા પહોંચ્યા છે। ત્યારે બોરની ગાડી કરતાં ગામજનોને ઘણો આનંદ થયો અને તેના વચ્ચે અહીંયા લગભગ 150 જેટલા ઘરો છે। આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં પાણીની સુવિધા નહીં, આંગણવાડી નથી, બાળકો નાના નાના છે, ભણવા લાયક છે, પરંતુ આંગણવાડી કેન્દ્ર કે કોઈ સ્કૂલ નથી અને તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે। હાલ પાણીની સમસ્યા ન હોવાથી લોકો કતરડામાંથી પાણી પી છે। આ બધી અમે માહિતી ભેગી કરી। આપણે સાંભળ્યા હતા ગ્રામજનોની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં સાથે જ હતા અને તેમણે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી ને હાલ જે વર્ષની સમસ્યા હતી, મુશ્કેલી હતી, તેનું એક ઝાટકે નિરાકરણ આવ્યું હોય તેવું પણ હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને હવે આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યાનો જે મુદ્દો છે તે દિવસે ને દિવસે ખૂબ વિકરાળ પણ બનતો દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।